ઇન્શાલ્લાહ આ ટૂંક દર્શનની અંદરમાં તમે જોશો કે મારી આદત નથી, મારે રમઝાનમાં હું મિંબર ઉપર ના ચડતો હોય કે ઇન્ફોર્મલ લાગી તમારાથી કાંઈ સવાલ હોય તો તમે મને રોકજો. એક ડિસ્કશન માફક છે નથી કે હું બોલું ને તમે સાંભળો આપણે ચાલ્યા જઈએ. ઓબ્જેક્ટિવ આ દર્શનનું એ છે કે આપણે અહીંયાથી નખરે તો આપણને કાંઈ જાણવાનું મળે અને આપણું માહે રમઝાન કે જે આપણું દર્શનનું આજનું એક સુજેટ છે મોં દ રમઝાન. એટલે આ મહિનો ખુદાએ મુકર્રર કર્યો છે, પણ હું જો કે મારો મહિનો કેવી રીતના પસાર થાય, ના આ ભાઈનો મહિનો, ના આ ભાઈનો મહિનો, ના આનો, મારો માહે રમઝાન કેવો હોવો જોઈએ એ જ ચિત્ર છે. તો જો કાંઈ સવાલ હોય તો તમે મને રોકજો, હું કોશિશ કરીશ 15 મિનિટથી વધારે તમારો સમય નહીં લો. Donc le titre, mon mois de Ramadan. Dans la slide suivante, on va voir un hadith de notre saint prophète Hazrat Muhammad Mustafa sallallahu alayhi wa alihi wa sallam. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Si le serviteur sait ce que cache le mois de Ramadan, il aurait souhaité que toute l'année soit Ramadan. કાશ આપણને ખબર હોત કે આ મહિનાની ફઝીલત શું છે, તો આપણને આ રોજા કે જે સવારના 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી છે એ આપણને બહુ આસાન લાગે છે. અને આપણે તમન્ના રાખતા હોત કે એ કાશ આ માહે રમઝાન આખો વર્ષ હું રોજામાં પસાર કરું. હવે આપણે જ્યારે આવી રીતના બોલે તો જરાક સખ્ત લાગે આપણને, પણ તમે જોજો શા માટે આપણે આ તમન્ના રાખે છે. કારણ કે આ રમઝાનનો જે શબ્દ છે તમે જોજો કે અહીંયા લખેલું છે le mot Ramadan en arabe vient du mot Ramadan, Re Mim Dad, કે જેનો મતલબ થાય છે la chaleur intense du soleil. જ્યારે તડકો એકદમનો તપે એને રમઝાન કહેવાય. તો એમાંથી જ આપણા પૈગંબર બીજા હદીસની અંદરમાં ફરમાવે છે એના માટે જ રમઝાનને રમઝાન કહેવામાં આવે છે, કારણ કે આ મહિનો એવી રીતના ગુનાહોને સાફ કરે છે, જેવી રીતના એક ગરમાટો આપણને એકદમ, જેવી રીતના એક તડકો આપણને ગરમાટો આપે છે. આપણને કેટલી ગરમી પડતી હોય અને આપણને કેટલું પાણી પીવું ગમતું હોય, તો આ ગરમાટો છે કે જે માહે રમઝાનની અંદરમાં આપણા ગુનાહોને માફ કરી નાખે. તો જ્યારે તરસ લાગે, જ્યારે આ ગરમીનો સહન કરવું ખપે, તો ઈ યાદ રાખજો કે ખુદા આ ગરમીમાં મારા બધા ગુનાહોને માફ કરે છે. તો તમે વિચાર કરો કે આપણે કેટલા ખુશનસીબ છે કે આવો મહિનો આપણને જોવું નસીબ થાય છે. અમુક લોકો ગયા વર્ષે આપણા સાથે હતા, આ વર્ષે આપણા સાથે છે. આપણે પોતપોતાને ખુશનસીબ સમજવું જોઈએ કે ખુદાએ આપણને તૌફીક આપ્યો છે કે આ મહિનાની અંદરમાં આપણે એમનાથી નજદીક થઈ શકીએ. ખુદાએ આપણને તૌફીક આપે છે કે ખુદા ચાહે છે કે આપણા ગુનાહોને માફ કરે. તમને ખબર છે ગુનાહ માફ થવાનો મતલબ શું થાય છે? ગુનાહ માફ થવું એનું મતલબ એ થાય છે કે એવી રીતના જ્યારે ઇન્સાન એના માના પેટમાંથી નીકળે છે, એ નાનો બાળક જે હોય માસૂમ, એ ગુનાહ ના કર્યો હોય, પણ એક માણસ જ્યારે આ મહિનો આવે છે અને જ્યારે પોતે ખુદાનો મહેમાન છે, તો ખુદા એમના ગુનાહોને માફ કરે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો ઇન્શાઅલ્લાહ જે મૌઝૂ તમારા ખિદમતમાં મને બયાન કરવું છે એ છે કે આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, નો જે ખુતબો છે કે પોતે માહે મુબારક શાબાનના જે છેલ્લા દિવસ પસાર થતા હતા એમાં પોતે એક ખુતબો પેશ કરે છે અને ઇસ્તિકબાલ માહે મુબારક રમઝાન કરે છે. પોતે ખુતબો પેશ કરીને બધાને આમંત્રણ આપે છે કે તમે આ મહિનાનો બિયાવણ કરો અને ઇસ્તિકબાલ કરો. અને જો તમને યાદ હોય તો ગયા જોડીને ના પણ 2 અઠવાડિયા મોર હું તમને કીધું હતું કે તમે આવતા જોડીને આવજો, પણ મને લાગે છે મારા જબાનમાંથી ઇન્શાઅલ્લાહ નીકળી ગયું હતું કે સિક્લોન પણ આવ્યું ને આપણને મોકો ના મળ્યો કે આપણે અહીંયા ભેગા થાય. પણ ઇન્શાઅલ્લાહ હું ઈ જે મારી મજાલિસ હતી એના સાથે હું કોશિશ કરીશ કે હું ન્યાય કરું. અને ઈ જો તમને યાદ હોય તો આપણે અકાયદ બારામાં ચર્ચા કરી હતી.
મને તમારા ઝહેનને એમાંથી મને ક્યાં લઈ જાવું તું આ ખુતબા બારામાં. અને મારો મૌઝુ પણ આ જ હતો. અને આપણે આખો માહી મુબારક રમઝાન આ ડિસ્કુર જે રસૂલ ખુતબો આપે છે ને બાર આપણે ચર્ચા કરી છે. આ મહિનો પણ આપણે પૂરો નહીં થાય. પણ ઇન્શાઅલ્લાહ એક દિવસમાં, કારણ કે હું ફક્ત આજ રોજ તમારો મહેમાન છું, ઇન્શાઅલ્લાહ આ મુશ્તબા કાલે આવી જશે ઇન્શાઅલ્લાહ, તો કાલથી પોતે રોલે લઈ લઈશ. પણ હું કોશિશ કરીશ ટૂંકમાં તમારા ખિદમતમાં બયાન કરું કે રસૂલ આ ખુતબાની અંદરમાં શું કહેવા ચાહે છે અને એમાંથી પોઈન્ટ એસેન્શિયલ આપણને શું મળે છે. તમે જોજો રસૂલ કહે છે, ô gens, le mois de Dieu est arrivé à vous avec la bénédiction, la miséricorde et le pardon. મહિનો આવે છે તો માફી સાથે આવે છે. તમે આ મહિનામાં ગયા, ખુદા તમને માફ કરી દીધો. ખુદાની રહેમત એવી રીતના વરસે છે કે તમારા ગુનાહો માફ થઈ ગયા. C'est un mois auprès de Dieu qui est le meilleur des mois. Ces jours sont les meilleurs des jours, ces nuits les meilleures des nuits, ces heures les meilleures des heures. તમે કમ્પેરિઝન જ નથી કરી શકતા. આ દિવસનો બીજા દિવસ સાથે આપણે કમ્પેર જ નથી કરી શકતા. આ રાતોને આપણે બીજા રાત સાથે કમ્પેર નથી કરી શકતા. આ દિવસ, આ કલાકોને આપણે બીજા કલાક સાથે કમ્પેર કરી નથી શકતા. C'est un mois durant lequel vous êtes invités à être les hôtes de Dieu et vous êtes placés au rang des gens honorés. તમને ખબર છે honoré નો મતલબ શું થાય છે? જ્યારે પ્રમુખ સાહેબ વતનનો બેસે ત્યારે honoré કરવામાં આવે કે હવે તમે ખુદા રસૂલ કહે છે કે આ મહિનાની અંદરમાં તમે બધાય ખુદાના ખાસ મહેમાનો છો. તમને ખબર છે મહેમાનનો મતલબ શું થાય છે? જ્યારે તમે કોઈને દાવત આપો, જ્યારે તમે કોઈને ઇન્વિટે કરો તમારા ઘરે, તમે શું કરો? તમે એવી રીતના ઘરને શણગારશો, તમે એવું ખાવાનું રાખશો કે જ્યારે એ મહેમાન અહીંયા આવે અને પાછો નખરે તો પોતે કહે કે એ કાશ આ દરરોજ મને દાવત આપતો હોત. સહી ને? તો ખુદા અહીંયા રસૂલે ખુદા કહે છે કે તમે ખુદાના મહેમાન છો. આ તો ઇન્સાન આવી રીતના કરે છે તો તમે વિચાર કરો કે ખુદા ક્યાં હદ સુધી એમના મહેમાનની મહેમાન નવાઝી કરતો હશે. તમે વિચાર કરો કે જો આપણને ખબર હોત કે મહેમાન થાવું એટલે શું, તો હું ખરેખર તમને કહું છું કે આપણે કહેતા હોત કે એ કાશ આખો વર્ષ માહે રમઝાન. C'est un mois durant lequel vous êtes invités à être les hôtes de Dieu, vous êtes placés au rang des gens honorés. Votre respiration est glorification et votre sommeil adoration. કાંઈ ના કરવું ને નેટફ્લિક્સ ઉપર ના બેસો, સૂઈ જાજો. આ પણ ઇબાદત છે. સૂવું આ મહિનાની અંદરમાં ઇબાદત છે. કાંઈ કરવાનું ના હોય તો સૂઈ જાજો, કારણ કે ઇબાદત ઘણા છે. Vos bonnes actions sont acceptées et vos demandes exaucées. તમે જે સારા કામ કરશો, ખુદા કહે છે મારા બંદા તું મારો મહેમાન છો, તું જે કરીશ થોડુંક આપીશ ને તોય પણ હું કબૂલ કરી દઈશ. તું યાદી ના કર, ફક્ત તું મારા માટે આપ, તું મારા માટે કર, હું બધું કબૂલ કરી નાખીશ. Alors demandez à Allah subhanahu wa ta'ala, votre Seigneur, avec une intention sincère. ફક્ત એક condition છે કે તમને ખુલુસ કરશો. Je le fais avec sincérité. ના બીજાને દેખાડવા માટે. Avec une intention sincère et un cœur pur. De vous faire réussir le jeûne et la lecture de son livre. Car misérable est celui qui se trouve privé du pardon de Dieu pendant ce mois. રસૂલ કહે છે કે એ બદબખ્ત માણસ છે, બદનસીબ માણસ છે કે આ મહિનાની અંદરમાં ખુદા એમના ગુનાઓને માફ ના કરે. બદનસીબ માણસ એ છે કે જ્યારે આ મહિનો ઘરે અને ખુદા એના ગુનાઓને હજી માફ ના કર્યું. તમે વિચાર કરો કે ખુદા આપણને કહે છે આવ મારા પાસે, તું મારો મહેમાન છે, પણ ખુદા મારા ગુનાઓને માફ ના કરે તો il faut se remettre en question. પણ que faire? ખુદાનો મહેમાન તો છો, ખુદાએ મને દાવત તો આપી,
ખુદા મારા મને શું કરવું જોઈએ આ મહિનાની અંદરમાં કે આ બધી ફઝીલતોને હું મેળવી શકું. હું તમારા ખિદમતમાં 6-7 પોઈન્ટ આપીશ. પહેલું donner l'aumône. બીજું respecter les personnes âgées. આ બધા ખુતબાની અંદરમાંથી હું ફક્ત એન્યુમેરે કરું છું તો આપણે ખબર. ત્રીજું soyez indulgents envers les plus petits. ચોથું renouer les liens de parenté, s'il est rahim. પાંચમું préserver votre langue, az-zaban. Détournez le regard de l'illicite. અને છેલ્લું, n'écoutez pas ce qui est interdit. આ કામ ઉપર રસૂલ કહે છે એમના ખુતબાની અંદરમાં કે એ ઇન્સાન જો તું આ પોઈન્ટ ઉપર અમલ કરવાની મહેનત કર્યો, કોશિશ કર્યો આ મહિનાને, ખુદે તારા ગુનાહોને માફ કરી દેશે. તને આના કરતાથી વધારે કરો તો સારું, કરો તો બહુ સારું, પણ જો ફક્ત આના ઉપર સદકો આપો, મામૂલી વાત છે. બુઝુર્ગની ખિદમત કરવું, લોકોને રેસ્પેક્ટ કરવું મામૂલી, પણ બુઝુર્ગો નાના બાળકનું પણ રેસ્પેક્ટ આપવાનું છે. રસૂલ કહે છે કે આ લોકો પ્રત્યે તમે indulgent બનો. જો ઇસ્તબા કરે, એરર કરે, તો આ લોકો પ્રત્યે તમે indulgent બનો. આ લોકો ઉપર આંગળી ના ચીંધો, સિલે રહેમ કરો, તમારી જબાનને કંટ્રોલમાં રાખો. એક સવાલ હજી છે આ બધી વસ્તુને રેઝ્યુમે કરવા માટે. Quel est le message de ce mois béni de Ramadan? આ મહિનાની અંદરમાં આ બધું જોવાથી શું મેસેજ મને મળે? Comment faire que mon mois de Ramadan soit un mois de réussite? તમને ખબર છે આનો જવાબ હું તમને હમણાં બતાવીશ ને, એક જ શબ્દ છે, un seul mot. અને જે મારો શબે જુમાન જે મજલિસ હતી ને, એ આખું આ મોની અંદરમાં રેઝ્યુમે થાય છે. અને માહે રમઝાન પણ આ જ શબ્દ, જો આ આપણે સમજી ગયા, તો આપણે બધું સમજીએ. C'est quoi? Humanisme. L'humanisme. કે આપણે એકબીજાને ઇન્સાન તરફ નિગાહ કરે, આપણા દોસ્ત તરીકે આ લોકોને નિગાહ કરે. એમના કે અમારો દુશ્મન છે, એમના કે અમારો ખરાબ કર્યો છે, એમના નહીં. રસૂલ કહે છે ઇન્સાનિયત તમારી અંદરમાં હોવી જોઈએ, ઇન્સાનિયત. અને અકાઈદનું આખું બાઝ કે જે આપણું દીન આપણને તાલીમ આપે છે, આની અંદરમાં જ સમાયેલું છે ઇન્સાનિયત. અને જો તમે જોયા હોય હમણાં જેટલા પણ, પાછો સ્લાઇડ રાખજો તો સીધો, આ બધા પોઈન્ટની અંદરમાં તમે આ 5 પહેલા જો, donner à l'homme, બીજાને જો, મોટાઓને રેસ્પેક્ટ કરો, બીજાને જો, નાનાને રેસ્પેક્ટ કરો, બીજાને જો, renouer સિલેરેમ કરો, બીજાને જો, préserver votre langue, તમારી જબાનને, બીજાઓને. રસૂલ બધું જેટલું રસૂલ કહે છે બીજા સાથે છે. એટલે હ્યુમાનિઝમ રાખો તમે બીજા લોકો સાથે. જો આ ઇન્સાનિયત તમારી અંદરમાં આવી જાય તો આ માહે મુબારક રમઝાન આપણા માટે કામયાબ છે. પણ આની અંદરમાં એક પણ છે, અને આપણા મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, ફરમાવે છે كم من صائم ليس له من صيامه إلا الظمأ وكم من قائم ليس له من قيامه إلا السحر والعنى هبذا نوم الأكياس وإفطاره. એટલે શું? શેખ હવે તો અરબી નથી જાણતા, ફ્રેન્ચીમાં તમે ફ્રેન્ચીમાં તરજુમો કરશો ને, je vous garantis કે તમને ખબર નહીં પડે તમે શું કરો. Vous allez vous demander, mais ma vie, elle sert à quoi? Mets la traduction en français, s'il te plaît. Maxime 145 du Nahjul Balagha. Combien de jeûneurs n'obtiennent de leur jeûne que de la soif? કેટલા એવા છે કે માહે મુબારક રમઝાનમાં રોજા રાખે છે, પણ આ લોકોને પ્યાસ સિવાય કાંઈ નથી મળતું, ફક્ત પ્યાસ જ મળે છે.
Et combien de personnes qui prient n'acquièrent de leur prière que de l'insomnie et de la fatigue. કેટલા લોકો એવા છે કે આખી રાત ઇબાદતમાં જાગે છે પણ કાંઈ નથી મળતું, થાકોરો જ મળે છે. તમે બેહતર સુઈ જાજો કે જી નથી કરો. Que sont meilleurs le sommeil et le repas des intelligents. પણ એ લોકો કે જે સૂએ છે આ મહિનાની અંદર પણ વિચાર કરીને સૂએ છે, આ લોકો કરતાથી એ બધાય કરતાથી આ લોકો સારા છે કે આખી રાત ઇબાદતમાં કરવું પણ મને ફક્ત થાકોરો મળે, કે મારા રોજામાંથી ફક્ત મને પ્યાસ અને ભૂખ જ મળે. રોજો રાખ્યો, ભૂખ લાગી, પ્યાસ લાગી, ઇફતાર કરી લીધું, ખતમ થઈ. આખો મહિનો આમ જ પસાર થઈ ગયો. ભાઈ શું મહિનો માં રમદાન કાંઈ ના મળ્યું, રોજા રાખ્યા અને પેટ ઉથાયું જરાક, બીજું કાંઈ ના કાંઈ ના મળ્યું. ઇમામ અલી કહે છે કે આ ફક્ત થાકોરો જ છે, કાંઈ નથી. મારા ભાઈઓ, મારી માં બહેન, આ માહે મુબારક, mon mois de Ramadan doit être une réussite. મને જોવું જોશે કે મને મારા માહે રમદાનને ક્યાં લઈ જવું છે. ફક્ત થાકોરોમાં લઈ જવું છે યા ઇમામ કહે છે બેહતર વિચાર કરો, ઇન્સાનિયત રાખો પણ સૂઈ જાઓ, કારણ કે આ પણ ઇબાદત છે. તમે જોવ છો ને કે આપણા ઝહેનમાં કેવું છે કે ના આ મહિનો છે, મને આ નમાઝ પઢવાની છે, મને આ કરવાનું છે, પણ મને નમાઝમાંથી કંઈ મળતું જ નથી, મને એ ઇબાદતોમાંથી કંઈ મળતું જ નથી. ઓલી નમાઝ પઢવાની છે, ઓલી દુઆ પઢવાનું છે, ઓલું આખી મફાતી મેં ઉઠલાવી લીધી આમાં મુબારક રમદાન, પણ શું મળ્યું ભાઈ? કાંઈ ના મળ્યું, ફક્ત પૈરાને ખતમ થઈ ગયું. ઇમામ કહે છે કે બેહતર સરખો વિચાર કરીને સૂઈ જા, એની અંદરમાં વધારે સવાબ. આ બધી વસ્તુ આપણે દેતાઈમાં જઈ શકીએ છીએ અને આખો મહિનાનું આપણું મૌઝું થઈ શકે. પણ આ રેઝ્યુમેમાં ફક્ત અમે આ મેસેજને ઝહેનમાં રાખજો. Je vous garantis une chose કે જો આ વસ્તુ ઉપર આપણે વિચાર કર્યા તો મારો માહે રમઝાન કામયાબ છે. ربنا تقبل منا انك انت السميع العليم. ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما.